મજૂરી જોતો ને પૈસા એ હાલ્યા નહીં કોઈને. અમે શું કરવાનું, મારે તો ઘેર તો બધું પતી આવી ગયું છે અને કંટાળા છે. મથે પોસ્ટદારે એક ફર મજૂરી મળે છે મેં બાકી. ઘેર લાવે શું, ઘેર તો કશું સહે નહીં, પાછું બાકી મળ્યા પૈસા. આજ તો ભૂસું જૂંગ ઉપર હે બીજામાં કોઈ છે નહીં ને, ગલ્લા બે પડીકો લઈ જાવ તે છોકરાને આલો તે ખાવત. કાલે ભૂસે હું ગયા હતા બે, અને આજે ભૂસું જૂંગ ઉપર છે. તારા છે હાલ ઘેર તો જાઉં પછી કોક કરીએ. પોસ્ટદારો એક ફળ કોઈક મજૂરી બોલાવે છે એ એક જ વેરા, અને એક વેરાના 150 રૂપિયા છે એ બાકી મેલ્યા. પૈસા એ હાલતા નહીં મજૂરીના, અને પાછું આવશે દેખાતા જ નહીં. બધા શું જતા રહે છે ને વપરાય જ હોય છે આવતા ને આવતા, તો ખબર જ નહીં પડતી. કોક તો કરવું પડે મારે. એમાં 150 રૂપિયા પોસ્ટદાન તો સીટ ના ચાલે. મારે મજૂરી મેળવી દેવી પડે ને, કોકને પૂછી નોકરી જવું પડે. સેટિંગ કરીએ એટલે સારું છે. અને છોકરો એ ભણે છે તે ભણીને નોકરી આવે ને તો એ સારું છે ને, નક્કી ને મારે જેવું જ છે. આ મજૂરીમાં તો કોઈ નહીં ને નોકરી આવે સારું છે ને તો મળો છે ને મારા પઠે. મતાના છોકરાને તો કોમય ના થાય. અમે તો આ મજૂરી કરી પણ અમીને તો હે નહીં થાય. ભગવાને નોકરી આવી દે સારું છે એટલે એમ તો જીવન સુધરે અને મારે સુખ થઈ જાય નોકરી આવી જાય. તો અત્યારે ઘેર તો જવું પડશે, પેલું ઘેર જવા દે ને કોક કરીએ છીએ ખાવાનું. તો છોકરો ઘેર આવશે કે નહીં, હવે મારે જવું પડશે. આ ટાઈમ તો થઈ ગયો છે ને આવવાનો, પણ આ નક્કી નહીં. છોકરો તો જ આવે નહીં, આમ આવતું જ હશે. મને ના પાણી મેળવા દે પેલું ઉપર હે. જબ્બર ભૂખ લાગી છે, ઘેર જઈને એમ ખાઈ જ લેવું. ફેર આજે તો રોધ્યું હે કે નહીં તો ખાવું. રેજો રોધ્યું છે કોઈ સવારનું પેલું મરચું રોટલું છે એ ખાઈ લે જાય. કંઈ ખાધું? હવે હું ખાઈ લીધું છે. તું નહીં બરોબર. જુઠ્ઠું બોલ્યા ખું ખાધું નહીં લાગતું. મારે એમ નોકરી જવું જ પડશે. રોજ રોજ તો મરસું રોટલો ખાધે હે ને મેરા પાછું બે દાડે એક વખત રોધવામાં મેરા આવે છે. ત્યારે એક જ રોટલી ખાવી જાય, આ બીજી રોટલી મેળવી રાખું એમાં ખાવા જાય. મારે એ શોખ નોકરી જવું પડશે. એમ પરિસ્થિતિ બહુ મંદી પડી ગઈ છે. શોખ નોકરી હોવું. હું આવું હો કઈ હોય છે ભાઈ બનતા જઈને આવું. સારું. શું કરું છું? બે કોઈ નહીં કીધું અમારે લાઈટ ગાન ટાઈમ થયો છે ને બોર્ડ બંધ કરવા આવ્યું.
એવું છે કે કેવું ચાલે શાંતિ ને હવ શાંતિ તારે ઘરની પરિસ્થિતિ થોડી મંદી થઈ ગઈ કેમ છે મજૂરી છે તારી કોલેજ ચાલુ છે મજૂરી તારું કા થોડું છે મજૂરી ના હોય છે પ્રાઇવેટ નોકરી એટલે પણ મારું કેવું એમ નહીં તારે કોલેજ ચાલુ છે અને કોલેજ તું બંધ કરી દે પછી પ્રાઇવેટ નોકરી મજૂરી જો તું પછી કોલેજ બંધ કરી નાખે કોલેજ કરીને પછી શું કરવાનું પ્રાઇવેટ નોકરી હોય તો અત્યારે પ્રાઇવેટ નોકરી જવું કહો કશું એવું ના હોય પ્રાઇવેટ નોકરી અત્યારે ના કરાય તારી ઉંમર નહીં એના ભણવાનું કર તો હું ઘેર કઈ યાર થોડું ટેકો થાય હું ટેકો થાય યાર ભણવાનું રાખ તો પછી ટાઈમ વધારનો ટાઈમ તો સુધી તો પરિસ્થિતિ બહુ મંદી થઈ જાય આગળની પરિસ્થિતિ જોઈને આમ કોલેજ કરવાની ઈચ્છા થતી નહીં વાત સાચી પણ તું ભણ અને અત્યારે તો સરકારી નોકરીઓ છેલ્લી બહાર પડી છે ગમે તે એકની તૈયારી કર તો તું એમાં આવી જાય તો ઘરની પરિસ્થિતિ એ તાર સુધરી જાય તું અસવાન જોર રાખ બહુ ચોક નોકરીઓ ગયેલી તો ટેકો થાય કઈ એટલો કશું અત્યારે એવું બધું વિચારી ના તું ખાલી ભણવા ઉપર તું ફોકસ હાલ અને એવું હોય ને તો મારે ઘેર એક પરીક્ષા સોંપી બરાબર એ લઈ જાય અને વચ્ચે તું પાસ થઈ જઈએ અને આવું ખોટું વિચારી ના ઘરની પરિસ્થિતિ જોઈને એ તો હોય મંદી તો હોય પરિસ્થિતિ તો ઘરની પરિસ્થિતિ જોઈને આપણે ભણવાનું છોડી દેવાનું તારે કે પણ બહુ મંદુ પડી ગઈ છે એ તો હો કર્યું મંદુ એ તો આસ્તે આસ્તે થોડું આગુ પાસ કરીને ચલાવવાનું ભણવાનું છોડી દે તું અને મારે સરકારી નોકરી બહાર પડીશ બરાબર અને તું એની તૈયારી કરી અને લાગી જાય તો તાર પગાર સારો ઊંચો ના આવે તાન પછી રે એની તું તૈયારી કર અને ખોટું આમ તું વિચારી ના અને જા બહાર ઘેર જઈને ચોપડી લઈ લઈએ એનું વસવાણ કરજે તા હા બાપરો અત્યારો છે આ વિચારો કરે છે ઘરની પરિસ્થિતિ આ વિચારો આમ છે ને તેમ છે એને ભણવાનું થોડું જોડાર તો સારું છે અને ફતુભાઈ બાપરે શેની મજૂરી કરી તો મજૂરી કરીને તું કાંઈ જોઈ પોકર એ બાપરું સમજતો છે ઘરની પરિસ્થિતિ એમ કે વાત ખોટી નહીં પણ સરકારી નોકરીની તૈયારી કરે સારું કર મેર પડી જાય તો પગાર ના આવું છું હું આ સમજાવ્યો છે તે સમજી જઈને મારા ઘેર જઈને ચોપડી લઈ જાય ઓછું સારું છે કીધું એ વાત તો હા છે મોસવાનું વધારે રાખવું પડશે ભણવામાં ધ્યાન આપવું પડશે જલ્દી નોકરી મળી જાય તો કતી પરિસ્થિતિમાં સુધારો આવે એમ તો નહીં મેર આવે મોસવા ઉપર જ ધ્યાન આપવું બીજું કશું કરવું નહીં વસવાસ કરવું આમ ઘઉંની સિઝન આવી છે ઊંઘતા તો મને આવડતા નહીં પણ ફતુભા હોય તો એ ઓનલી જવું એ આવડું છે ને ઘેર છે કે નહીં અરે ફતુભા એ ફતુભા બોલો બે હાજો કોઈ ને આ કંટાળીને બે હતું શું કરો છો કોઈ નહીં હમણાં મજૂરી જોઈ કોઈને પૈસા જ ના આલે શેમ તાને કે પગાર આવે એટલે અમે પગાર ચાન થાય ને ચાન પણ પૈસા આલે એ તો એવું ઉજરાવાનું તાનું તાન એ અંજાન પગાર આવે તાન પૈસા આલજી તો સુધી આ મારે શું કરવાનું છે એ જા દો મારે આ ઘઉં પૂંખવાના છે મને આવડતા નહીં તે આવજો ચાર પૂંખવાના છે કાલે કાલે પૂંખવાના છે હવ તે આવી જઈએ હું અને પૈસા પૈસા કાલ મળી જાય તમને એ કોમ પતન તરત તમને આલ દઈએ હા તો આવી જઈએ હું વાંધો નહીં સારું ભૂલતા નહીં હો ના બોલું આવી જઈએ ટાઈમ ટુ ટાઈમ અને બીજી કોઈ મજૂરી હોય તો કે આવ્યું એ બીજું પીએ પછી સારું હા સમ કાલની જ મજૂરી આવી ગઈ છે તેમ કાલ તો જઈએ એટલે પૈસા આલી દઈ તમ પાછો એની ચિંતા નહીં તેમ કાલ તો વધુ નહીં ધમભાઈ હા ઘઉં તો પૂંખી નાખી એમ પૈસા આલ્યા હોય તો પૈસા તો મને આલ દેવા પણ ડેરીને પગાર નહીં થયો આજે શું ડેરીને પગાર ને તમે તો મને એમ કીધું તો ઘઉં પૂંખી દે તો તાલ દે પૈસા પણ મને લાગ્યું ડેરીને પગાર થઈ જાય આજે પણ આજ ના ખાલી 2 દાડા જ આપી દો 2 દાડા કઈ શું કરશો તમે પગાર થાય તરત તમને આલ દઈએ ચિંતા એવું કા કરો છો ચિંતા થાય જ કીધા ન મને હવે અમે જો ને છે અમે સીના પૈસા લાવીએ છીએ અને હું એવું કરું પગાર ના થયો તો હાલ દઈએ તમને પૈસા નહીં રાખું કોઈ તમારો વિશ્વાસ આવે તો કે જમવા પૈસા હાલ દે પેલો એ પૈસા નહીં હાલે હું તો હાલી દઈએ સારું હેડો ને જો પૈસા હાલે હોય સારું હતું
પૈસા આપી દઈએ, ખાલી 2 દાડા જ આપીજો. 2 દાડા પેલા એ તું મસ્ત કહે છે 2 દાડા, તમે એમ 2 દાડા કેવો છો ક્યાં ના લ્યો? 2 દાડો નો તો 3-4 દાડા થયા અહીં કર. મારા કમ્પ્લીટ 2 દાડે તમને પૈસા મળી જાય, પગાર થઈને તરત. મારે કોમ હતું પૈસાનું. પૈસા જ નહીં હાલતા ને કોઈ. જો હજી આ મજૂરી બધી બાકી. આપી દઈએ, તમે ચિંતા ના કરશો. સારું કહેતો ને. અને બીજે શું મજૂરી હોય તો કીએ. સારું ગમ ભાઈ ના એકદમ મજૂરી જતી હોય પૈસા ના લે, અને હજુ પેલો એ પૈસા નહીં હાલે એ કોક કરવું પડે મારે કને ઉભરોની જવું પડે. ગમ ભાઈ એ છે ને પૈસા હાલે છે સરસ બધા. આજે દમ ભાઈ પૈસા ના લે મજૂરી જોતે ના લે હોય નહીં હાલે શું હાલે છે, અને કાલે તો અકન જોતી હોય જ નહીં હાલે. કંટાળા છે એમાં ઉજરવાનું આપણે તો. હું આમ કોલેજ બંધ કરીને તને પ્રાઇવેટ નોકરી કરવા દઉં. કોઈ નહીં કરવી પ્રાઇવેટ નોકરી, તું ભણવાનું કર. હું કરું છું મજૂરી. આમનું આમ તો હે ને સારું. તારે એ બધી ચિંતા નહીં કરવાની, હું નહીં બેસ્યો તું. મારે એમ છે ને આ છૂટક મજૂરી બંધ કરવી છે ને ચોક નોકરી જવું છે. નોકરી તો શું મળશે પણ એ તો મળી જશે ગમે તે શોખ, એની ચિંતા નહીં. તું ભણવાનું કર, કોઈ મજૂરી નહીં કરવી તારે. કોકને પૂછી જોવો છો કે નોકરી મળે એવી હોય. પૂછો એમ તો કારભાર પૂછી જો એ અને ઘણી સાઈડો ઉપર કોમ છે ને એટલે એ બારમાં હા નોકરી તો હે શોખ નોકરી. હવે તે અત્યારે જઈએ આપણે બે હવે લેવડો હું આવું બેઠા. હેડો. કાળુભાઈ ઘેર છે જ નહીં અત્યારે લગભગ તું ઘેર જ હઈએ રે. ઘેર જ આવી અત્યારે. ઘેર તો ખરો સુખ નહીં, ઘેર જોઈ લઈએ તો. કાળુબા, એ કાળુબા, કાળુબા, એ કાળુબા, એ આઈએ. કાળુબા શું કરો છો? કોઈ નહીં, આ બે તો ખાઈ ખાઈ લે. હાવ બેહો. કેવું ચાલે છે? બસ શાંતિ છે. બોલો. કાળુબા કોમ હતું થોડું. શું કામ હતું? તમારા ઘરની સાઈડો ચાલુ છે તે સોય નોકરીનું હવે તો કરી આલો મને. સાઈડો તો સારું છે પણ હાલ તો મારે માંદી છે. ચોક નોકરીનું સેટ કરી આલો મને, મારી જરૂર હતી. નોકરી તો બે નહીં આવવાનું છે તે? ના હું એકલો જ. જેવું છે ઓહો તે કરીએ હેડો. ફાઇનલ ને? હાવ 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 આરે આવી જજો તમે. હા ડોક્યુમેન્ટ લઈને આવજો, હા તે ઈ બધા બતાવી દેવાનું. કશો વાંધો નહીં. સવારે આવી જઈએ ને? હાવ હાવ આરે આવી જજો. તો વાંધો નહીં. સારું છે તમે કીધું યાર, તું મારે મંદુ હતું તે કીધું કાળુબા કોણ જઈએ તે મળી જશે નોકરી તો. એ તો આવજો ને તો કરશું બધું. સારું હવે અમે જઈએ અત્યારે તો. એ સારું હેડો. હાવ આરે આવી જજો પણ. હા ફટોફટ હેડ તે મારે નોકરીનું મેર આવી જાય છે, શાંતિ થઈ જાય આપણે. નોકરીનું મેર આવી જાય ને તો સારું છે. કાળુભાઈ કીધું તો છે. નોકરી મેર આવી ગયો છે મારે તો અમાર. શાંતિ થઈ ગઈ, કાલથી આમ નોકરી ભેગા. આમાં આપણા શાંતિ થાય. હવ તું એ ભણવાનું જવાનું આવજે. સારું સારું. આમ ઘરની ચિંતા તાર નહીં કરવાની કશી. મારે આમાં સરકારી નોકરીઓની તૈયારી કરવી સંગા. હવ મારું તું મેર આવી ગયો છે બધું નહીં એમ તો. આમ તાર છે ને મન લગાઈને ભણવાનું ને એટલે તાર સરકારી નોકરી આવી જાય. સારું. કોઈ ચિંતા કરવાની જ નહીં એમ તારે.